નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્ર સરકારનું 2021-22નું બજેટ પાર્લામેન્ટમાં રજૂ થાય એ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અત્યાર સુધીમાં તો લગભગ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને પોતાનું બજેટ નક્કી કરી નાખ્યું હશે, ભાષણ પણ કદાચ લખાઈ ગયું હશે. ત્યારે આપણને સૌને એક ઉત્કંઠા રહે છે કે બજેટ કેવું આવશે, કારણ કે આ વર્ષ 2020 જેના ઉપર ટાઈમ મેગેઝિને કવર પર લખીને પોતાના ચોકડો મારી દીધો, એ 2020નું વર્ષ આપણા માટે લગભગ અર્થવ્યવસ્થા માટે પણ મનહૂસ વર્ષ ગયું એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. નાના વેપારીઓથી માંડી, નાના ઉદ્યોગો, માઇક્રો ઇન્ડસ્ટ્રીઝથી માંડી ઘણી બધા ક્ષેત્રે પહેલા લોકડાઉન આવ્યું, પછી જે શ્રમજીવીઓ હતા પરપ્રાંતીય, એ બિચારા પદયાત્રા કરીને વણથંભી વણઝાર એ સેંકડો કિલોમીટર દૂર પહોંચી અને લગભગ બધું ઠપ થઈ ગયું. અર્થવ્યવસ્થા એટલી ઠપ થઈ ગઈ કે 2020ના વર્ષનું પહેલું ક્વાર્ટર એટલે જૂન સુધી એનો જીડીપી નો વિકાસ દર -23.6 આવ્યો. પછી સુધરતા સુધરી રહ્યું છે અને આમ છતાંય વર્ષના અંતે આપણે -7.5% જીડીપી ગ્રોથથી વર્ષ પૂરું કરીશું એવું લાગે છે. હજુ પણ ધંધા રોજગાર એમની પૂર્ણ ગતિએ શરૂ થયા નથી. જીએસટીની આવક વધવા માંડી છે, એક સારી નિશાની છે, પણ ક્યાંક ને ક્યાંક હજુ અર્થવ્યવસ્થાને દોડતી કરવા માટે સરકાર શું પગલાં લે છે તેના ઉપર બધા જ મીટ માંડીને બેઠા છે. આ વખતનું બજેટ કદાચ એ કારણથી પણ ઐતિહાસિક હશે કે છેલ્લા 100 વર્ષમાં આવડી મોટી મહામારી ક્યારે આવી નહોતી અને આઝાદીના જે 1947 પછીનો કાર્યકાળ છે એમાં પણ કદાચ કોવિડ-19 જેવી આટલા મોટા પાયે પ્રભાવિત કરતી મહામારી આ દેશે જોઈ નથી. અને એના તરત પછી હવે ધીરે ધીરે રસીકરણ ચાલુ થયું છે, અર્થવ્યવસ્થા સુધરવા માંડી છે, ધીરે ધીરે આમ ક્ષિતિજ ઉપર આશાનો ઉદય થતો હોય તેવું દેખાય છે. ત્યારે નાણામંત્રી પાસેથી અનેક ઘણી અપેક્ષાઓ છે. કેવું બજેટ આપશે, કરવેરામાં રાહત આપશે કે નહીં આપે, મનરેગા જેવી યોજનાઓની આઉટલેમાં વધારો કરશે કે નહીં કરે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રોડથી માંડીને હાઉસિંગ સુધીના ક્ષેત્રને કઈ રીતે પોષશે, ખેડૂત આંદોલન ચાલુ છે ત્યારે ખેડૂત રાજી થાય એવા કયા પ્રકારના નવા પેકેજ અથવા જાહેરાતો આવશે, એવા અનેક પ્રશ્નો આપણને અત્યારે મનમાં ઘમાસાણ મચાવી રહ્યા છે. ત્યારે આજે આપણે આ મુદ્દે ચર્ચા કરવાની છે. ચર્ચા બે દિગ્ગજ અર્થશાસ્ત્રીઓ આપણી સામે પોતાના મંતવ્ય રજૂ કરવાના છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના પ્રોફેસર એમેરેટસ બેરન દેસાઈ 2008માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણથી સન્માનિત બ્રિટિશ અર્થશાસ્ત્રી છે. તેઓ શ્રી પૂર્વ લેબર રાજનેતા પણ રહી ચૂક્યા છે. યોગાનુયોગ આજના બંને મહાનુભાવો વડોદરામાં જન્મ્યા છે અને હું વડોદરામાં ભણ્યો છું, એટલે અમે ત્રણેય વડોદરા સાથે એક વિશિષ્ટ નાતો ધરાવીએ છીએ. મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલ રામનારાયણ રૂયા કોલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે સ્નાતક અને મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની અનુસ્નાતક ડિગ્રી મેળવનાર બેરન મેઘનાથજીએ સ્કોલરશિપ મેળવીને યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાંથી 1963માં ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે. બ્રિટનમાં મજૂર પક્ષમાં કાર્યરત બનીને 5 જૂન 1991માં તેઓએ વેસ્ટમિન્સ્ટર શહેરમાં આવેલ સેન્ટ ક્લિમેન્ટ ડેન્સના બેરન તરીકેનું સન્માન પ્રાપ્ત કર્યું. નવેમ્બર 2020માં એન્ટી સેમિટિઝમ એટલે કે યહૂદી વિરોધી માનસિકતા વાળા પૂર્વ પાર્ટી લીડર જેરેમી કોર્બિનને પુનઃ સભ્ય તરીકે લેવાના વિરોધમાં પ્રોફેસર મેઘનાથભાઈએ પોતાનું 49 વર્ષનું લેબર પાર્ટી સાથેનું જોડાણ પૂરું કરી રાજીનામું આપ્યું. 2007માં આ સ્કોલર અને સ્વતંત્ર મિજાજી વ્યક્તિએ
તત્કાલીન લિબિયન નેતાના પુત્ર સૈફ અલ ઇસ્લામ ગદ્દાફીની પીએચડી થીસીસ મંજૂર કરતા પહેલા સારા એવા સુધારા વધારા કરાવ્યા એ એમની માનસિક તાકાત અને એકેડેમિક્સ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું દર્શન કરાવે છે. લોર્ડ દેસાઈના શૈક્ષણિક પ્રદાનની યાદી ખૂબ લાંબી છે. તેઓ શ્રી હાલમાં ઓફિશિયલ મોનેટરી એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોરમ ઓમ્ફિફ ના એડવાઇઝરી બોર્ડના અધ્યક્ષ છે અને મેઘનાથ દેસાઈ એકેડેમી ઓફ ઇકોનોમિક્સ નામની મુંબઈ સ્થિત અનુસ્નાતક સંસ્થાના પણ ચેરમેન છે. 1973માં પ્રકાશિત થયેલી તેમની પ્રથમ પુસ્તક માર્ક્સિયન ઇકોનોમિક થિયરી ઉપરાંત અનેક પુસ્તકો તેમજ રિસર્ચ પેપર લોર્ડ મેઘનાથ દેસાઈના નામે આજે ખૂબ વંચાતા હોય અર્થશાસ્ત્રીના વિદ્યાર્થીઓમાં એ સ્વાભાવિક છે. આવા પ્રતિભાશાળી અને આપણા દેશનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી વિભૂષિત બેરન દેસાઈને ગુજરાત સમાચાર ટેલિવિઝનના મારા આ શોમાં આવકારું છું. આજે શરૂ થયેલી તેઓશ્રીની ગુજરાત સમાચાર ટેલિવિઝનના આ શો થકી શરૂઆત ઘણા લાંબા સમય સુધી અમારા દર્શક મિત્રોને આ વિશિષ્ટ પ્રતિભાના જ્ઞાનનો લાભ આપતી રહેશે એવી ભાવના સાથે બેરન દેસાઈને હું હાર્દિક આવકાર આપું છું. તેઓશ્રી માત્ર શરૂઆતનો અડધો કલાક જ આપણી સાથે છે, ત્યારે કોઈ પણ પ્રકારની પૂર્વ ભૂમિકા બાંધ્યા વગર ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન 2021-22ના વર્ષનું કેન્દ્રીય અંદાજપત્ર ગણતરીના દિવસોમાં જ રજૂ કરશે, ત્યારે તેઓ શ્રી સામેની તકો અને પડકારો કેવા હશે એ બાબત પોતાના અવલોકનો આપવા હું લોર્ડ મેઘનાથ દેસાઈને વિનંતી કરું છું. મારા સાથે સ્ટુડિયોમાં એવા જ વિશિષ્ટ પદ્મશ્રી સન્માનિત અને આઈઆઈએમ અમદાવાદના પૂર્વ ડિરેક્ટર, ભારત સરકારના 40 જેટલા બજેટ ઉપર જેમણે સાતત્યપૂર્ણ અવલોકનો રજૂ કર્યા છે તેવા અમારી ટીમના મૌડી પ્રોફેસર ડોક્ટર બકુલભાઈ ધોળકિયાને પણ હૃદયપૂર્વકનો આવકાર આપું છું. ઓવર ટુ યુ સર, પ્રોફેસર ડોક્ટર બેરન મેઘનાથ દેસાઈ. ભારત સરકારનું આગામી બજેટ નાણામંત્રી સમક્ષ પડકારો કયા છે, તકો કઈ છે અને આપ શું માનો છો એ અર્થવ્યવસ્થાને વેગ આપવામાં અને આપણી આશાઓને ફલીભૂત કરવામાં કેટલા અંશે સફળ થશે? ત્યારે એવી સ્થિતિ છે કે આપણે કોવિડના પહેલા અર્થનીતિ જરા નબળી થઈ ગયેલી અને એક બજેટથી કઈ થોડું ઘણું થાય પણ બહુ નહીં થાય. એટલે મને એમ લાગે છે કે આ વખતનું જે બજેટ છે તે તો રિપેર કામ કરવાનું છે. એટલે જો ઇકોનોમી રિકવર થાય છે અને તેની રિકવરીમાં વાંધો નહીં લેવાનો અને સૌથી પ્રથમ તો આરબીઆઈ વ્યાજના દર બહુ ના વધારે તે જ આપણે ઈચ્છા રાખવાની અને સરકાર બને તેટલું ડેફિસિટની ચિંતા ના કરે પણ રિકવરીને કેમ આગળ લાવે એ બહુ મહત્વનું કામ છે. આપણે જ્યાં ડેફિસિટનું આપણે ઘણી ઘણી ચિંતા કરીએ છીએ, 3.5% કે 3.6 કે 3.7 ની બહુ ચિંતાઓ કરીએ છીએ, પણ તે આ વખતે જવા દેવાની. અને સૌથી વધારે તો એ કે આપણે જે રિકવરી થાય તે 2021ના અંત પહેલા આપણી આ અર્થનીતિ જે સ્થિતિમાં 2019માં હતી તેમાં પાછી જાય અને તેનાથી પણ વધે એવું બજેટ આપણે જોઈએ. હવે કેવી રીતે કરશે આવતીકાલે ફિનાન્સ મિનિસ્ટર તે આપણે જોવાનું છે, પણ મને લાગે છે જરા પણ સંકોચ કર્યા વગર જેમ બીજા દેશોએ કર્યું છે તેમ ડેફિસિટની ચિંતા ના કરો અને જસ્ટ સ્પેન્ડ ખર્ચો કરો કે તેથી લોકોને આરામ થાય, લોકોની નોકરીઓ પાછી આવે અને જે લોકોને થોડો સપોર્ટ જોઈએ છે ફિનાન્શિયલ તે પણ મળે. સર, આ માટે આપ શું ધારો છો, શું કરવું જોઈએ નાણામંત્રી? આ બજેટ જે નાણામંત્રી શ્રી રજૂ કરવા જઈ રહ્યા છે, આપે બહુ સાચી વાત કહી કે ફિસ્કલ ડેફિસિટની અત્યારે એના ઉપર ધ્યાન આપીને બહુ કન્ઝર્વેટિવ થવાની જરૂર નથી અને આપણે 2019ના કમસે કમ એ સ્તરે જવું છે અને એના માટે અન્ય દેશોની માફક આપણે પણ લિબરલ રહીને
હિંમતપૂર્વક આ બજેટમાં એવી યોજનાઓ કરવી જોઈએ કે જેના કારણે અર્થવ્યવસ્થા પુનઃ ધબકતી થાય. આપની વાત સંપૂર્ણ સાચી છે સર, પણ એ માટે શું કરવું જોઈએ? આપ કયા કયા પગલા આપ સૂચવશો? નાણામંત્રીને આપની સલાહ શું છે? મને લાગે છે કે 10% સુધી ડેફિસિટ જાય તો પણ ચિંતા નહીં કરવાની, અને આરબીઆઈ નો દર 4%થી વધારે નહીં, મને તો ઓછો. કારણ કે આપણે જે ઇન્ફ્લેશન જે થાય છે ને તે મની સપ્લાયને લીધે નથી થતું, પણ સ્કેર્સિટીને લીધે ડુંગળીનો વધારે દર થઈ જાય કારણ કે હાર્વેસ્ટ ફેલિયર થાય, કે પેટ્રોલની પ્રાઇસ વધી જાય તે આપણી બેંકની પોલિસીને કારણે નહીં પણ વિશ્વમાં જે થાય છે તેને લીધે. એટલે ઇન્ફ્લેશનની ચિંતા હમણાં કરવાની જરૂર નથી. અત્યારે તો સ્પેન્ડિંગ કરીને કેમ ઇકોનોમીને રિવાઇવ કરીએ એ જ આપણો મેઇન એમ હોવી જોઈએ. જરા પણ સંકોચ કરશે તો રિકવરીનો ઘણો વધારે ટાઈમ લાગશે. બીજું એક એવું છે, જાણે કે આ ફિનાન્સ મિનિસ્ટર માટે વાત નથી, પણ અમારે ત્યાં યુકેમાં કોવિડનો બીજો માર આવ્યો છે, સેકન્ડ વેવ આવ્યો છે, અને લોકો કહે છે કે થર્ડ વેવ પણ આવશે. એટલે હજુ કોવિડ ગયું નથી અને કોવિડની પણ ચિંતા કરવી પડશે. વેક્સિનેશન થયા કરશે, પણ કદાચ જો બીજો માર આવે તો અર્થનીતિને ઘણું નુકસાન થશે. એટલે તે બધી વાતો મનમાં લઈને એક મોટું રિકવરીનું પેકેજ આવવાનું બહુ જરૂરી છે. સર, રિકવરી પેકેજ ના મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ્સ અથવા એલિમેન્ટ્સ આપ કયા માનો છો? ટેક્સ, જે પર્સનલ લેવલ ટેક્સ, પર્સનલ ટેક્સ છે, કોર્પોરેટ ટેક્સ છે, જીએસટી છે, તે ઉપરાંત લાર્જર આઉટલેસ ફોર માનરેગા અને એ પ્રકારની યોજનાઓ માટે કરીને સરવાળે વધુ પૈસા વધુ લોકોના હાથમાં જાય અને કેનેશિયન થિયરી પ્રમાણે ઘણા લોકોના હાથમાં ઘણા વધારે પૈસા ખર્ચો કરવા માટે આવે તો બજાર ધબકતું થાય, તે પ્રકારની વાત આપ કરો છો? હા, મારે તો એવું છે કે પહેલા તો જાણે મનરેગાનું જે રોલ છે તે ઘણો મહત્વનો છે, પણ મનરેગા જે ગામડાઓ માટે થાય છે તેને બદલે શહેરોમાં જે આપણો માઇગ્રન્ટ લેબરર છે ને તેને માટે પણ કંઈક કરવું જોઈએ. મેં ગયા વર્ષે પણ લખેલું કે જે માઇગ્રન્ટ લેબરને 100 દિવસનું એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ગેરંટી આપવાની, કે જેથી એ લોકો અનએમ્પ્લોયડ થાય તો પછી આખો 200 માઇલ ચાલીને પાછા ઘેર ના જાય, પણ જ્યાં એમની નોકરી છે ત્યાં જ રહે. એટલે મનરેગા જેવું જ અર્બન માઇગ્રન્ટ વર્કર માટે કંઈક કરવું જોઈએ. તે બહુ જરૂરી છે. કારણ કે આપણે જ્યાં જે મિડલ ક્લાસને ઇન્કમ ટેક્સ ના બનવો તેનું બહુ પ્રોપેગેન્ડા થાય છે, પણ ગરીબ લોકો માટે શું કરવું તેની ચિંતા આપણે વધારે કરવાની જરૂર છે. અને બીજું એવું છે કે જે ઇન્વેસ્ટમેન્ટ સરકાર જે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે તે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બને તેટલું રિવાઇવ કરવાનું. આપણું જે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન છે તેમાં વધારે પૈસા મૂકવાનો. અને ત્રીજી વસ્તુ એ કે આપણી જે બેંકો છે, સ્ટેટ પબ્લિક સેક્ટર બેંક, તેમાં ઘણા ગોટાળા થઈ ગયા છે. બને ત્યાં સુધી જલ્દીથી તે બધી બેંકો પ્રાઇવેટાઇઝ કરાવી દેવાની થઈ શકે તો જલ્દીથી જલ્દી, કારણ કે એનો ભાર બહુ છે ઇકોનોમી પર, અને તેને લીધે ક્રેડિટ માર્કેટ્સ પણ બહુ મંદ થઈ ગયા છે. એટલે મને એમ છે કે જો ગરીબ લોકોની ચિંતા કરે અને ગરીબ લોકોને પૈસા આપે, પેલા જે 500 રૂપિયા આપતા હતા બધી મહિલાઓને તે પણ ચાલુ રાખવાના, મનરેગા ચાલુ રાખવાની, ઇન્વેસ્ટમેન્ટ કરવાની, અને બને ત્યાં સુધી પબ્લિક સેક્ટર બેંક્સ નો જે ગોટાળો છે તે
પ્રાઇવેટાઇઝ કરીને પૂરો કરવાનો. એવું મારું તો એ પ્રોગ્રામ છે. સર, આપની વાત સમજી શકાય એવી છે. આપે બેન્કિંગ સેક્ટરની વાત કરી, પણ હમણાં જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યો છે એ પ્રમાણે વર્સ્ટ કેસ સિનેરિયોમાં બેંકના એનપીએસ છે 16.5% સુધી જાય. મારો પોતાનો મત છે કે એમાં પણ હજુ પેલા જે ડિફર્ડ કર્યા છે એનું કોઈ પ્રોવિઝન દેખાતું નથી. એટલે સરવાળે 18-19% એનપીએ વાળી બેંક એને લેવા કોણ તૈયાર થશે? કારણ કે દે વિલ બી સેડલ વિથ સચ એ હ્યુજ લોસ કે એની સાથે જોડાણ કરવા એનાથી પણ ખૂબ મોટી હોય તેવી બેંક કદાચ તૈયાર થાય. તો એ પરિસ્થિતિમાં જ્યારે નેશનલાઇઝ બેંક જે છે એનું જે એનપીએ લેવલ છે તે બાબતમાં આપ શું માનો છો? આ બધું એનપીએ ને બધાનું એવું છે ને કે જો તમે સરકારી બેંક હો તો તમને ખબર છે કે તમે જેટલા ગોટાળા કરો તો પણ સરકાર આવીને તમને બચાવી લેશે. એટલે એમાં ડિસિપ્લિન નથી. એક વખત બેંક નેશનલાઇઝ થઈ ગઈ. 1969માં જયારે ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારથી બેંક સારું કામ કરી નથી શકી અને વર્ષો દરેક દાયકામાં વધારે ને વધારે લોસીસ થઈ ગયા છે. એટલે હવે અત્યારે ભાજપા પાસે મેજોરિટી છે. બધા લોકો કહે છે કે આ બેંક ગોટાળા બંધ કરો અને આ ઓપોર્ચ્યુનિટી છે ત્યારે કરી દેવાનું. કારણ કે અત્યારે ઘણા લોકો કહે છે કે મેં વાંચ્યું છે કેટલાક લોકોનું સ્પીચીસ વગેરે એ કહે છે કે ભાઈ પ્રાઇવેટાઇઝ કોઈ પણ રીતે પ્રાઇવેટાઇઝ કરી નાખો. કારણ કે પ્રાઇવેટાઇઝ નહીં કરો તો સરકારે રીકેપિટલાઇઝ કરવું જ પડશે. એટલે એના વધારે ઘણા પૈસા પાછા તમે જો ખર્ચો અને એમાં કશો લાભ નથી મળવાનો. તમે એટલું રીકેપિટલાઇઝ કરો પેલા લોકોને એનપીએ તો સારા થવાના જ નથી. કારણ કે એ આ બધી બેંકની જે મેનેજમેન્ટ છે એ બહુ લેઝી મેનેજમેન્ટ છે. એટલે આપણે બને તેટલું જલ્દી આ જે રાષ્ટ્રીયકરણ કર્યું છે તેને બદલે આપણે પ્રાઇવેટાઇઝ કરી નાખવું જરૂરી છે. સર, એનો અર્થ એ થયો કે બહુ મોટી કેપિટલ રીકેપિટલાઇઝેશન ઓફ ધ બેંક્સ માટે જરૂરી બને એના બદલે આપણે રાષ્ટ્રીયકૃત બેંકોને વળી પાછા ખાનગીકરણના રસ્તે લઈ જઈએ તો એ અત્યાર સુધી આપણે રાષ્ટ્રીયકૃત બેંકો એટલે સામાજિક ક્રાંતિ માટે અને સામાજિક ઉદ્દેશો માટે કામ કરતી બેંકની વાત કરી છે. રિઝર્વ બેંક એઝ અ રેગ્યુલેટર એ પણ એટલી જ જવાબદાર છે આ રાષ્ટ્રીયકૃત બેંકો જે કંઈ કરે છે તેના માટે. તો રિઝર્વ બેંક પાછી એ જ રીતે કામ કરતી રહે, રાષ્ટ્રીયકૃત બેંકોને એમાં રીકેપિટલાઇઝેશન માટે વધારે મોટા ફંડ આપવામાં આવે અને સરવાળે ટેક્સ પેયર્સ હાર્ડ અર્ન મની ગોઝ ડાઉન ધ ડ્રેન. આ વાતમાં આપને શું લાગે છે ને કેટલું અમાઉન્ટ જોઈએ? લોકો તો 2 લાખ કરોડથી વધારેની વાત કરે છે. હું એવું માનું છું કે એનાથી પણ ખૂબ મોટા એમાઉન્ટની જરૂર પડે. તો આ રીકેપિટલાઇઝેશન વાળો જે વિચાર છે તે માટે પૈસા ક્યાંથી આવશે? એમાં એવું છે ને કે આ નેશનલાઇઝેશન કર્યું પછી બેંકો કઈ સોશિયલ કામ કરશે ને આ કરશે ને તે કરશે. બેંકને બેંક જ બનાવવી જોઈએ. આપણે આ એર ઇન્ડિયા જેવું છે. એર ઇન્ડિયા જ્યાં સુધી કાં તો બંધ નહીં કરે કે એને પ્રાઇવેટાઇઝ નહીં કરે ત્યાં સુધી એ ઘણા પૈસા ખાઈ જશે અને લોકોના પૈસા એર ઇન્ડિયાને બચાવવા માટે આપણે ના વાપરવા જોઈએ. આપણે વાપરવા જોઈએ એ પૈસા લોકોને ખાતર જે મનરેગામાં પેલા ઇમિગ્રન્ટ વર્કર્સને મદદ આપો. પણ એર ઇન્ડિયા અને આ બેંકોને મદદ આપવાની કશી જ જરૂર નથી. કમ્પ્લીટ વેસ્ટ ઓફ મની. સોરી, મને વર્ષોથી હું કહેતો આવ્યો છું કે બેંકોને પ્રાઇવેટાઇઝ કરવી જ જોઈએ. બહુ કરપ્શન થઈ જાય છે સાહેબ. જી સર. સર, અત્યારે આ વર્ષમાં પણ 2020નું વર્ષ હમણાં પૂરું થયું, એમાં પણ જો અર્થવ્યવસ્થા થોડી ઘણી પણ શ્વાસ લઈ શકી હોય તો એનો યશ
એ કૃષિ ક્ષેત્રને જાય છે. ફોર્ચ્યુનેટલી એગ્રીકલ્ચર ડીડ વેલ, અને it also supports the purchase power of the rural economy and also direct indirect employment of almost half the employment that is created in this country. પણ આ સેક્ટરમાં ફ્રેગમેન્ટાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર લેન્ડ, જે એવરેજ સાઇઝ ઓફ ધી ફાર્મ પાર્સલ છે તે નાની ને નાની થતી જાય છે. પરિણામે આજે 99% ખેડૂતો લગભગ માર્જિનલ ફાર્મર તરીકે આજે આ દેશમાં કામ કરી રહ્યા છે. તો અને બીજા સામે 45% જેટલી એગ્રીકલ્ચર લેન્ડ એ રોડ્સ, કનેક્ટિંગ લિંક્સ, બોન્ડ્સ એમાં બધામાં વેસ્ટ જાય છે. તો ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવાની વાત ગમે તેટલી કરશે સરકાર, તો પણ એ સફળ ન થાય, કારણ કે સ્મોલર ધ સાઇઝ ઓફ ધ પાર્સલ, લાર્જર ધી પ્રોડક્શન કોસ્ટ ગોઈંગ ટુ બી. સ્વામિનાથન સમિતિએ જે કહ્યું છે એ પ્રમાણે 50% એના બધા જ ખર્ચા ઉપર વળતર આપવું પડે. આ શક્ય બને એવી કોઈ શક્યતા આપને દેખાય છે અત્યારે, અથવા તો આપ એવું માનો છો કે આના માટે કોઈ આઉટ ઓફ બોક્સ સોલ્યુશન વિચારવું પડશે? સાહેબ, હવે એવું છે ને કે મારે એક બીજા કોન્ફરન્સ કોલ પર જવાનું છે, એટલે તમે બહુ મોટો સવાલ પૂછ્યો છે, એનો જવાબ આપવાનો મુશ્કેલ છે. પણ મને એમ લાગે છે કે આપણે ત્યાં એક મોટી સ્ટ્રક્ચરલ ડિફેક્ટ એ છે કે 65% લોકો ગામડામાં રહે છે, ખેતી કરે છે, પણ એગ્રીકલ્ચરનું કોન્ટ્રીબ્યુશન ઇકોનોમીમાં ફક્ત 15-16% છે. એટલે ઘણું સરપ્લસ લેબર છે. તેનું શું કરવું? કેમ એગ્રીકલ્ચરને એફિશિયન્ટ રાખવું, પણ એમાંના જે લોકો, ગરીબ લોકો, સબસિસ્ટન્સ ફાર્મર છે, તેમને કેમ સારા પૈસે નોકરી મળે એ અરેન્જમેન્ટ કરવી, રૂરલ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરવું કે કંઈ કરવું, એ એક મોટો સવાલ આ બજેટમાં નહીં સોલ્વ થાય. એ સવાલ બહુ મોટો છે, અને આપણે આખી જે પ્લાનિંગની આપણી મેન્ટાલિટી છે એ બદલવી પડશે, તો જ આ સુધારો થશે. સોરી, મારે નહીં સર, ધન્યવાદ. આપે પહેલા કહ્યું તો આપને બીજા કોલ માટે જવાનું છે. Thank you very much. Despite that, you joined this discussion and contributed some very important points. Thank you very much, sir, and look forward to have you on my show sometimes again, according to your convenience, on a subject which will be helpful. Absolutely, sir. Thank you very much. Thank you so much. Thank you very much. And have a nice time. Bye. Thank you. નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્રીય બજેટ કેવું હશે અને અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે એ કયા પ્રકારના પગલાં લઈને આવશે એ અંગેનો આપણે લોર્ડ મેઘનાથ દેસાઈના વિચારો સાંભળ્યા. ઘણી બધી બાબતે એમણે સૂચનો પણ કર્યા. એક વૈશ્વિક કક્ષામાં કામ કરતા અર્થશાસ્ત્રી એમની અતિ વ્યસ્તતાઓ વચ્ચેથી પણ આપણી સાથે જોડાયા, એ માટે આપણે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. હવે અમારા ટીમમાં પણ માર્ગદર્શક અને 40 વર્ષથી બજેટની જે અમે અમદાવાદમાં રજૂ કરીએ છીએ એના અમારા ટીમ લીડર બકુલભાઈ ધોળકિયાને પણ મારો સંપૂર્ણ ઈરાદો છે પ્રોફેસર મેઘનાથ દેસાઈની માફક હવે પછીનો સમય બકુલભાઈના હવાલે મૂકી દેવાનો અને એમની પાસેથી બજેટ કેવું હશે વિશેના કેટલાક એમના જેને કહેવાય કે સ્ટાર કોમેન્ટ્સ, સૂચનો અને કેટલાક અવલોકનો સાંભળવાનું. તો જઈશું આપણે બકુલભાઈ પાસે. પ્રોફેસર બકુલભાઈ ધોળકિયા. જય નારાયણભાઈ, ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. મેઘનાથ દેસાઈને, લોર્ડ મેઘનાથ દેસાઈને સાંભળવાની મજા આવી જી, અને એમનો પર્સપેક્ટિવ, એમના ઘણા બધા એમણે જે પાસાઓ કવર કર્યા એની સાથે હું એગ્રીમેન્ટમાં છું. હવે આપણે જે આજની ચર્ચા છે તે બજેટની અપેક્ષા, એટલે આપણી વોટ ડુ વી એક્સપેક્ટ ફ્રોમ ધ બજેટ. હવે પહેલી વાત તો એ કે મારે ડિફરન્સ પાડવો છે
કે એક્સપેક્ટેશન એટલે બજેટ કેવું હોવું જોઈએ વિઝાવી બજેટ કેવું હશે આમાં બહુ મોટો ફેર છે જી. અને આઈ વુડ લાઈક ટુ ટોક અબાઉટ બોથ કે હવે આપણી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ તો ઘણી છે આ બજેટ ઉપર. હવે ફાઇનાન્સ મિનિસ્ટરે પોતે જ ફાઇનાન્સ મિનિસ્ટ્રીના પ્રેસ રિલીઝ કહેવામાં કંઈક ઇન્ડિકેશન આપ્યું છે કે નેવર બિફોર ટાઈપનું બજેટ હશે યુ નો, એટલે દેટ મીન્સ બજેટ લાઈક ઇટ હેઝ નેવર બીન બિફોર, નોન કન્વેન્શનલ કાઇન્ડ ઓફ. હવે સાહેબ આ જેટલી આશા ઉત્પન્ન કરે છે ને એટલી ચિંતા પણ ઉત્પન્ન કરે છે કે આનો શું અર્થ આપણે તારવવો. હવે જેમ ડોક્ટર મેઘનાથ દેસાઈએ કહ્યું એ પ્રમાણે જો આગલા બધા બજેટો કરતા આ બજેટ એ બાબતમાં જુદું પડે કે ભાઈ ફિસ્કલ પ્રુડન્સ અને ફિસ્કલ કન્સર્ન્સને એક વખત નેવે મૂકી દેવામાં આવે અને તે માત્ર 2020-21નું વર્ષ તો ધોવાઈ ગયું પણ 21-22 અને 22-23 માટે પણ ફિસ્કલ કન્સર્ન્સને થોડા રિડ્યુસ કરવામાં આવે અને એક રિવાઇઝડ રોડમેપ 2021-22 થી આવતા 5 વર્ષ માટેનું એક રોડમેપ રજૂ કરવામાં આવે કે જેમાં આપણે 5 વર્ષ પછી we will come back to the path of fiscal prudence. તો સાહેબ એક 5-year perspective would be very helpful. એટલે મારા હિસાબે આ એટલીસ્ટ વિઝનની અંદર આ વસ્તુ સ્પેલ આઉટ થવી જોઈએ. હું પોતે માનું છું કે મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક અને મેક્રો ઇકોનોમિક એનાલિસિસ એ દરેક બજેટનું હોય છે પરંતુ છેલ્લા 20 વર્ષમાં કોઈ પણ બજેટમાં મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક અને મેક્રો ઇકોનોમિક એનાલિસિસનું એટલું મહત્વ નહોતું કે જેટલું આ વખતે હશે. કારણ કે જેમ લોર્ડ દેસાઈએ કહ્યું એ પ્રમાણે રિકવરી ને આપણે વી શેપ કરીને વાતો કરી રાખીએ છીએ એટલે 2021-22 પૂરતી રિકવરીને મર્યાદિત કરવાની નથી. આપણે લોંગ ટર્મ ઇકોનોમિક ગ્રોથનું ફાઉન્ડેશન લે કરવાનું છે. આખું ફાઉન્ડેશન હલી ગયું 2020-21માં. નાઉ વી હેવ ટુ રીબિલ્ડ, રીકન્સ્ટ્રક્ટ, એને રિહેબિલિટેશન તરીકે જોવા કરતા રીકન્સ્ટ્રક્શન તરીકે જોવાની વધારે જરૂર છે. એટલે ફાયર ફાઇટિંગ મેજર્સ નહીં પણ લોંગર પર્સ્પેક્ટિવથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી બનાવવાની અત્યારના સૌથી વધારે જરૂર છે. સો ઇન માય વ્યૂ આ બજેટને શોર્ટ ટર્મ પર્સ્પેક્ટિવ હોવો જરૂરી છે કારણ કે 21-22માં રિકવરી બહુ જરૂરી છે પણ 3 થી 5 વર્ષનો રોડમેપ મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્કના કોન્ટેક્સ્ટમાં ફાઇનાન્સ મિનિસ્ટરે આપવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે મારા હિસાબે આપણે આ કોરોના વાયરસને કારણે જે અર્થતંત્રને નુકસાન થયું છે તેની ઘણી બધી ચર્ચાઓ આપણે માર્ચ એપ્રિલ મહિનામાં કરેલી છે. વી કેનોટ ફોરગેટ ધેટ. આપણે એને જો યાદ કરીએ તો આ વખતે માત્ર ગ્રોથ રેટ નેગેટિવ થયો છે એવું નથી. 20-21 એ વર્સ્ટ યર છે. 7.7% નેગેટિવ ગ્રોથ રેટ એડવાન્સ એસ્ટિમેટે જણાવ્યો છે અને નોમિનલ ગ્રોથ રેટ કરંટ પ્રાઇસનો ગ્રોથ રેટ પણ 4.2% નેગેટિવ છે. જે મેં પહેલા પણ કહ્યું હતું કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ આપણો નોમિનલ જીડીપીનો ગ્રોથ રેટ નેગેટિવ હશે જે કન્ફર્મ થયું છે. ધાર્યું તો એટલું વધારે ખરાબ નથી આવ્યું પરિણામ પણ તોય નેગેટિવ છે. હવે સાહેબ આપણા ભારતના ઇતિહાસમાં 70 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર નોમિનલ જીડીપીનો ગ્રોથ રેટ નેગેટિવ હશે. ત્યાંથી આપણે સો વી હેવ ટર્ન્ડ આઉટ ટુ બી આપણે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ હતા 3 વર્ષ પહેલા. ત્યાંથી આપણે વી હેવ ટર્ન્ડ ઇન્ટુ વન ઓફ ધ વર્સ્ટ પરફોર્મિંગ ઇકોનોમીઝ ઇન 2021. Now we have to bounce back
હવે એમાં સાહેબ ગ્રોથ ઉપર ફોકસ અને રિવાઇવલ ઉપર ફોકસ એ તો ઇનએવિટેબલ છે, ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે રિવાઇવલનું મોમેન્ટમ એની મેતે ઊભું થશે. હવે એને સસ્ટેન તમે કઈ રીતે કરશો ને એને વેગ કઈ રીતે આપશો. હવે એને માટે તમારે એનો ડાયગ્નોસિસ કરવો પડશે અને એ ડાયગ્નોસિસમાં ફોર્ચ્યુનેટલી જેમ તમે કહ્યું એ પ્રમાણે એગ્રીકલ્ચરલ સેક્ટર હેઝ શોન રેઝિલિયન્સ. એટલે એગ્રીકલ્ચર સેક્ટરનો ગ્રોથ રેટ એ એડવાન્સ એસ્ટિમેટ પ્રમાણે 3.4% નો હશે, જે ગયા વર્ષે 4.1% હતો. હવે એગ્રીકલ્ચરનો ગ્રોથ રેટ આપણે 4 થી 5% જેટલો સસ્ટેન કરી શકીએ આવતા વર્ષે એવા આપણે પગલાં લેવા જોઈએ. પણ સૌથી વધારે મહત્વની વાત, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનો ગ્રોથ રેટ જે 9.6% નેગેટિવ છે અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ રેટ જે 8.8% નેગેટિવ છે, એને આપણે ટ્રેક ઉપર પાછો કઈ રીતે લાવી શકીએ. હવે જનરલ મેક્રો ઇકોનોમિક અપ્રોચની સાથે સાથે સેક્ટર સ્પેસિફિક અપ્રોચ આ બજેટની અંદર રાખવો પડશે. હવે જેમ કે દાખલા તરીકે સર્વિસ સેક્ટરમાં the worst performing segments are hospitality industry, trade, hotels, restaurants અને ટ્રાન્સપોર્ટ. અને ટ્રાન્સપોર્ટમાં ખાસ કરીને સિવિલ એવિએશન. હવે આ બંને સેક્ટરમાં આપણે અત્યારના વાતો કરીએ છીએ, આ બધું લિંક્ડ છે સાહેબ, કે આજે બેંકોના નોન પરફોર્મિંગ એસેટ્સની આપણે વાત કરીએ છીએ. હવે બેંકોના નોન પરફોર્મિંગ એસેટ્સ કન્સ્ટ્રક્શન, એવિએશન અને ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ, આ 3 સેક્ટર વિલ એકાઉન્ટ ફોર બલ્ક ઓફ ધ ન્યૂ એનપીએસ ધેટ વુડ ગેટ એડેડ. હવે આ સેક્ટરને જે તમે રિલીફ આપશો એમાં જીડીપી ગ્રોથની રિકવરી તો થશે જ, એમ્પ્લોયમેન્ટ પણ વધશે અને બેંકના એનપીએનો પ્રોબ્લેમ પણ સોલ્વ થશે. સો યુ હેવ ટુ કમ અપ વિથ ઇનોવેટિવ મેજર્સ જેથી કરીને આ 3 સેક્ટરનો રિવાઇવલ મેક્સિમમ થાય. જો આ 3 સેક્ટરનો રિવાઇવલ મેક્સિમમ થશે તો આપણે માટે જેમ 20-21નું વર્ષ વર્સ્ટ યર હતું એમ 21-22નું યર હિસ્ટોરિક થશે. હવે સાહેબ હું એમ માનું છું કે અત્યારના જે સ્ટોક માર્કેટ બૂમિંગ છે, અત્યારે ધ ઓનલી પોઝિટિવ ફીચર ઓફ 2021 is the booming stock market. I mean 50,000 નો આંકડો સેન્સેક્સ એ ટચ કર્યો. હવે સાહેબ આના કરતા વધારે બોયન્ટ સ્ટોક માર્કેટની આશા તમે રાખી ના શકો. હવે આવી પરિસ્થિતિમાં એડમિનિસ્ટ્રેટિવ હર્ડલ્સને બાજુ પર મૂકી જરૂર પડે તો એડમિનિસ્ટ્રેટિવ રિસ્ટ્રક્ચરિંગ કરીને પણ ડાયવેસ્ટમેન્ટનું મોસ્ટ એગ્રેસિવ ટાર્ગેટ સેટ કરવું જોઈએ. આ માર્કેટમાં જો તમે નહીં વેચો તો તમે ક્યારે વેચશો? એટલે ગયા વર્ષે તમે 2 લાખ કરોડનું ડાયવેસ્ટમેન્ટ ટાર્ગેટ રાખેલું છે, કદી અચીવ થવાનું નથી, એટલે એમાં સબસ્ટેન્શિયલ શોર્ટફોલ હશે. પણ આવતા વર્ષે સાહેબ 2.5 લાખથી 3 લાખ કરોડનું ડાયવેસ્ટમેન્ટ ટાર્ગેટ સરકારે ખૂબ એગ્રેસિવલી મૂકવું જોઈએ અને એની એકાઉન્ટેબિલિટી ફિક્સ થવી જોઈએ અને એનું બ્યુરોક્રેટિક હર્ડલ્સને બધા રિમૂવ કરી દેવા જોઈએ. એનો પ્રોસેસ એવો સેટ કરવો જોઈએ કે આ બધી વસ્તુઓ સેટ જેટલી બને એટલા જલ્દી ટાર્ગેટ્સ અચીવ થાય. સો ધીસ ઇઝ નંબર 1 એટલે ધેટ વિલ ઇઝ ધ ફિસ્કલ પ્રેશર. હવે હું એમ માનું છું કે મેક્રો ઇકોનોમિક કોન્ટેક્સ્ટમાં ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ બાય નાવ સાહેબ આજે હલવા સેરેમની થઈ ગઈ ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં શનિવારે, અને એ હલવા સેરેમની એટલે જ્યારે બજેટ ડોક્યુમેન્ટ્સ પ્રિન્ટિંગમાં જાય ત્યારે હલવા સેરેમની થાય. એટલે બજેટ ડોક્યુમેન્ટ પ્રિન્ટિંગમાં જતા રહ્યા, એટલે જેમ તમે કહ્યું એ પ્રમાણે બજેટ લગભગ નક્કી છે. હવે મારા હિસાબે એડવાન્સ એસ્ટિમેટ જે આપ્યા કે 7.7% નેગેટિવ જીડીપી ગ્રોથ રેટ છે, એના આધારે ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ 21-22નો જીડીપી ગ્રોથ એસ્ટિમેટ કર્યો. હું એમ માનું છું કે જે કન્ઝર્વેટિઝમ મિનિસ્ટ્રીમાં પ્રિવેલ થાય છે એ હિસાબે એમણે રિયલ જીડીપી ગ્રોથ રેટનું ટાર્ગેટ 10% રાખ્યું હશે. આપણને પહેલી તારીખે ખબર પડશે. અને 3.5 થી 4% ઇન્ફ્લેશનનું ટાર્ગેટ હશે. એટલે નોમિનલ જીડીપી ગ્રોથ રેટ 2021-22 માટે ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ 14% એસ્ટિમેટ કર્યો હશે.
એટલે બધા જ એસ્ટિમેટ્સ 14% ગ્રોથને આધારે હશે. એવી જ રીતે એનો સેક્ટરલ બ્રેકઅપ લઈએ તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનો ગ્રોથ એમણે લગભગ 12% જેવો ધાર્યો હશે અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ લગભગ 10% જેટલો ધાર્યો હશે અને એગ્રીકલ્ચરનો 5% એટલે વેટેડ એવરેજ એનું 10% થઈને ઉભું રહે. હવે સાહેબ ટેક્સ રેવન્યુની બોયન્સી એ આ 12% અને 10% ગ્રોથ ઉપર આધાર રાખે છે. એટલે ટેક્સ રેવન્યુ 2021-22માં બોયન્ટ હશે એમાં કોઈ ડાઉટ નથી. હવે હું એમ માનું છું સાહેબ કે પહેલી વાત તો એ કે આ એસ્ટિમેટ્સ ને થોડા વધારે એગ્રેસિવલી, કારણ કે બજેટમાં તમે મેજર્સ લેશો, ઇકોનોમી રિવાઇવ થશે, એ ફાસ્ટ ટ્રેન્ડ ગ્રોથ થશે, તો એને તમારે ફીડબેક ઇફેક્ટ બજેટના એસ્ટિમેટ્સમાં લાવવી પડશે. હું એમ માનું છું કે ઇફ ધ બજેટ ઇઝ પ્રોપરલી ગ્રોથ ઓરિએન્ટેડ તો આપણી ઇકોનોમી માટે રિયલ જીડીપી ગ્રોથ 14 થી 15% અચીવ કરવો 21-22માં અઘરો નથી. અને ઇન્ફ્લેશનનો રેટ લગભગ 4% ગણો એટલે 18 થી 19% નોમિનલ જીડીપી ગ્રોથ 21-22માં પોસિબલ છે. હવે સાહેબ 14% અને 19%માં જે 5%નો ડિફરન્સ છે ને, એ 5% વધારાનો નોમિનલ ગ્રોથ જો તમે એઝ્યુમ કરો રિયલિસ્ટિકલી, એગ્રેસિવલી, તો ફિસ્કલ સ્પેસ ઘણી વધારે જનરેટ થાય. કારણ કે ધારો કે તમે 4% ફિસ્કલ ડેફિસિટ લો કે 5% ફિસ્કલ ડેફિસિટ લો, તો એ 14% નોમિનલ ગ્રોથ ઉપર જે રકમ આવે અને 19% ઉપર આવે એમાં ઘણો ફેર પડે. એટલે મારા હિસાબે 50 થી 60 હજાર કરોડનો નોમિનલ જીડીપી ગ્રોથના એસ્ટિમેટને હિસાબે ફિસ્કલ ડેફિસિટ સ્પેસમાં ફેર પડે. હવે હું એમ માનું છું કે આ વર્ષનો તો ફિસ્કલ ડેફિસિટ લગભગ 7.5-8% જેવો થઈને ઉભો રહેવાનો છે ઓવરઓલ, એવો મારો એસ્ટિમેટ છે. આપણને પહેલી તારીખે ખબર પડશે. એટલે એ 7.5-8% થી એકદમ જ હું રેશનલાઇઝ કરી નાખું અને 4.5-5% જો ટાર્ગેટ 21-22માં મૂકશે તો ધેટ વિલ બી ધ ગ્રેટેસ્ટ ફોલી ઓન અર્થ. 4.5-5% એટલું ફાસ્ટ રેશનલાઇઝેશન અને કંટ્રોલ કરવાની જરૂર નથી. મારા હિસાબે 6%નો ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ 21-22 માટે મૂકીએ તો એમાં કશું જ ખોટું નથી. હવે મને ડર એ છે કે એક તો નોમિનલ જીડીપી ગ્રોથને અંડર એસ્ટિમેટ કરશે કન્ઝર્વેટિવ, અને 4.5 થી 5%નો ફિસ્કલ ડેફિસિટનો રેશિયો લેશે, એટલે જે ફિસ્કલ ડેફિસિટ જનરેટ થશે એ હશે લગભગ 10 થી 10.5 લાખ કરોડ. જ્યારે હું કહું છું તે પ્રમાણે જો 18 થી 19% નોમિનલ જીડીપી ગ્રોથ અને 6% ફિસ્કલ ડેફિસિટનું ટાર્ગેટ રાખો તો ફિસ્કલ ડેફિસિટ વિલ બી અરાઉન્ડ 14 લાખ ક્રોર્સ. એટલે 3-3.5 લાખ કરોડની ફિસ્કલ સ્પેસ આપણી પાસે છે અને એનો ઉપયોગ કરવો જોઈએ. જો આ વર્ષે તમે ખર્ચો નહીં કરો, આ વર્ષે કેપિટલ એક્સપેન્ડિચર નહીં વધારો, આ વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ નહીં આપો, આ વર્ષે જો બેંકોને રીકેપિટલાઇઝ નહીં કરો તો તમે ક્યારે કરશો? અને જો આ તમે નહીં કરો તો ઇકોનોમીનો રિવાઇવલ નહીં થાય. વી કેન 21-22માં વી કેન રીગેઇન ધી સ્ટેટસ ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ. વી કેન ડુ ઇટ. પણ ફાઇનાન્સ મિનિસ્ટર હેઝ ટુ બી એગ્રેસિવ. આપણે બ્રિસ્બેન ટેસ્ટમાં જે રીતે રમ્યા એ રીતે, અને ગાબાના ગ્રાઉન્ડ પર અને આમાં એવું છે કે બ્રિસ્બેન ટેસ્ટમાં પણ એવું જ હતું ને, કમ્બાઇન્ડ એક્સપિરિયન્સ ઓફ ધ પ્લેયર્સ વોઝ વેરી લિમિટેડ. નિર્મલા સીતારામનને પણ કોઈ એક્સપિરિયન્સ નથી, તો એણે શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદર પાસેથી અને રિષભ પંત પાસેથી શીખવું જોઈએ કે કઈ રીતે રમાય અઘરી પીચ ઉપર. એટલે જો એ એપ્રોચ રહેશે કે ભાઈ આપણે ડ્રો નથી કરવાનો, આપણે જીતવાનું છે, એટલે માઇન્ડસેટનો પ્રોબ્લેમ છે. ઇટ ઇઝ અ ગેમ ઓફ માઇન્ડ, અને એમાં માઇન્ડમાં એગ્રેશન વગર આમાં કોઈ રસ્તો અત્યારના છે નહીં. આપણે ગુમાવવાનું કશું છે નહીં સાહેબ. અને આવી પરિસ્થિતિની અંદર આઈ થિંક બોલ્ડ એન્ડ એગ્રેસિવ બજેટ રિક્વાયર્સ ટુ બી પ્રેઝન્ટ. એટલે મેં જે કહ્યું પ્રમાણે ફિસ્કલ સ્પેસને જનરેટ કરવી પડે, અને બીજી તરફ ડાયવેસ્ટમેન્ટનું ટાર્ગેટ એગ્રેસિવ હોવું જોઈએ. તો સાહેબ તમને રિસોર્સિસ ક્યાં છે એ પ્રશ્ન મૂંઝવશે નહીં. અને ધેન
તમે મેજર્સ લઈ શકશો. બીજું સાહેબ કે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર એ આ બજેટના એક્સપેન્ડિચરનો મેજર કોમ્પોનન્ટ હોવો જોઈએ સાહેબ. દુનિયાના બીજા દેશો પાસેથી આપણે શીખવું પડશે. અને ખાસ કરીને પોપ્યુલેશન બિલો પોવર્ટી લાઇન, જે હું વાત કરતો હતો કે આ વર્ષે આપણો પોવર્ટી રેશિયો ખરાબ થવાનો છે. આપણે જે નોર્મલી 25% પોવર્ટી રેશિયોની વાત કરીએ છીએ, આ વર્ષે 30 થી 35% થઈને ઉભો રહેશે. એટલે ઘણા બધા માણસો ગરીબી રેખાની નીચે ગયા છે. એમને તમારે 21-22માં ડાયરેક્ટ સપોર્ટ આપવો પડશે. સો યુ વિલ હેવ ટુ કમ અપ વિથ સ્કીમ્સ of direct cash transfer. Manrega is not the only solution. Manrega is of course required અને મનરેગાનું આઉટલે વધારવું જ પડશે, પણ એવી તમારે ઇનોવેટિવ સ્કીમ્સ જનરેટ કરવી પડશે કે જેની અંદર તમે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર અને ડાયરેક્ટ કેશ બેનિફિટ આપી શકો. સાહેબ આનાથી ડિમાન્ડ રિવાઇવલ થશે અને ડિમાન્ડ રિવાઇવલ વગર ઇકોનોમિક રિવાઇવલ સસ્ટેન નહીં થાય. સાહેબ લો બેઝને કારણે આપણો 21-22નો ગ્રોથ રેટ તો વધી જશે, પણ પછી 21-22 પછી 22-23 અને 23-24નો ગ્રોથ રેટ એ ડિમાન્ડ રિવાઇવલ ઉપર આધાર રાખે છે. અને બીજું કેપિટલ એક્સપેન્ડિચરને તમારે એગ્રેસિવલી ફોકસ કરવું છે. ઓલ પબ્લિક એન્ટરપ્રાઇઝીસ મસ્ટ સ્પેન્ડ ઓન કેપિટલ એક્સપેન્ડિચર, કેપેક્સ ઉપર એમણે જોર દેવું પડશે. એવી રીતે રાજ્યોની ગ્રાન્ટને પણ કેપેક્સની સાથે લિંક કરવી જોઈએ કે તમારે કેપિટલ એક્સપેન્ડિચર માટે ના પ્રોવિઝન વધારે હોય ને એના ઇન્સેન્ટિવ વધારે મળે. એટલે સાહેબ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ આ બજેટની અંદર તમારે કરવું પડશે. બીજું સાહેબ મહત્વની વાત એ છે કે સામાન્ય માણસ, કોમન મેન, આમ આદમી, એણે 2020ની અંદર ખૂબ સફર કર્યું છે સાહેબ. હવે 2021માં એ સફરિંગનો કંઈક રિવોર્ડ આપવો જોઈએ. એટલે આ જે બધું હાફ હાર્ટેડ એટેમ્પ્ટ કરવામાં આવે છે ઇન્કમ ટેક્સ એક્ઝમ્પશન લિમિટના, એને કાઢી નાખવા જોઈએ સાહેબ. અને સીધી સ્ટ્રેટ ફોરવર્ડ રીતે ઇન્કમ ટેક્સ એક્ઝમ્પશન લિમિટ 5 લાખ કરી દેવી જોઈએ વધારીને. એટલે આ 2.5 લાખ પછી 5 લાખ સુધી તમને જાત જાતના ટેક્સ એક્ઝમ્પશન મળે ને તમે 5 લાખ સુધી તમારે ટેક્સ નહીં આપવાના. પણ જો તમારી આવક 5 લાખથી વધી જાય તો તમારે 2.5 થી 5 ની વચ્ચે એ બધું નકામું વસ્તુ કાઢી નાખવી જોઈએ. એટલે 5 લાખ ઇન્કમ ટેક્સ એક્ઝમ્પશન એટલે એક્રોસ ધ બોર્ડ સાહેબ બધા ટેક્સ પેયર્સને બેનિફિટ મળે. જો તમે ટેક્સ પેયર્સના ખિસ્સામાં પૈસા મૂકશો તો એ પૈસા ખર્ચાશે, અને એ પૈસા ખર્ચાશે તો અર્થતંત્ર એની મેથેજ સુધરશે. બીજું સાહેબ કે 10% સ્લેબ એ વધારવાની જરૂર છે. એટલે 5 થી 10 લાખ માટે 10% જે છે તેને બદલે 5 થી 15 લાખ તમે 10 લાખની 10% સ્લેબ કરો. એટલે સાહેબ બધી ટેક્સ ના બધી મગજમારી જતી રહેશે. હવે એને ગયા વખતે 2 ઓપ્શન્સ આપ્યા હતા, 2 ટેક્સ રેજીમ. હવે બાય નાવ ઘણા બધા લોકોએ ટેક્સ રિટર્ન્સ ફાઇલ કરી દીધા છે. એટલે ધ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નોઝ, ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ નોઝ કે કયા લોકોએ કઈ ઓપ્શન પસંદ કરી છે. એના આધારે સાહેબ આના ઉપર ક્લેરિટી હોવી જોઈએ, એના કન્ફ્યુઝન જે છે એ દૂર થઈ જવું જોઈએ. બીજું કે સાહેબ કારણ વગરના સ્લેબ વધારી દીધા છે, 7-8 સ્લેબ કરી દીધા છે અત્યારના. એને બધું રેશનલાઇઝ કરવાની છે. વી હેવ ગોન ઇન ધ ઓપોઝિટ ડાયરેક્શન. આ ટેક્સ રિફોર્મ્સના ઊંધા ડાયરેક્શનની અંદર આપણે ગયા, ઊંધો ચક્કર ફેર્યો છે. બીજું સાહેબ કે આ એક મોટી વાઇડ સ્પ્રેડ રૂમર છે કે કોવિડ સેસ આવી રહ્યો છે. સાહેબ આ ટેમ્પટેશનને અવોઇડ કરવું જોઈએ. મારા હિસાબે રિસોર્સિસ રેઝ કરવાના ઘણા રસ્તા છે, પણ આ અને જો કોવિડ સેસ ધારો કે પણ નાખો તો ટોપ મોસ્ટ ઇન્કમ ટેક્સ બ્રેકેટ ઉપર જ નાખવો જોઈએ, એક્રોસ ધ બોર્ડ બધા ઉપર ન નાખવો જોઈએ. સાહેબ અત્યાર સુધીમાં જેટલા સેસ નખાવ્યા, કાકા સેસ નાખવાનું જે આખું ચક્કર છે ને એમાં રાજ્યોને ભાગ નથી આપવો. એટલા માટે તો સેસ એટલે પોતે એકલા ખાઈ જવાની વૃત્તિ, અને સેસ નખાયા પછી એને જતા જતા તો આંખે પાણી આવી જાય છે. એટલે આ સેસ નાખવાની જે વૃત્તિ છે એનાથી તો નાણામંત્રી દૂર નહીં રહે તો બધું દળી દળીને ઢાંકણીમાં થશે એવું લાગે છે. એટલે સાહેબ મારા હિસાબે આ, અને બીજું કે ફાઇનાન્સ મિનિસ્ટર શુડ નોટ ડુ એનીથિંગ સ્ટુપિડ ટુ ડિરેલ ધ માર્કેટ. આજે અત્યારના જે ફાઇનાન્શિયલ માર્કેટ અપસ્વિંગ પર છે એ ડિરેલ થઈ જાય એવી કોઈ મૂર્ખતા કરવાની જરૂર નથી. એટલે કારણ કે તો તમારો તમને ડાયવેસ્ટમેન્ટ પ્રોગ્રામમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. સો યુ શુડ બી ઇન્ટરેસ્ટેડ. બીજું કે સાહેબ રીકેપિટલાઇઝેશન માટે એવી રૂમર છે કે 25,000 કરોડનું પ્રોવિઝન થશે. સાહેબ એ દેટ ઇઝ પીનટ્સ. અત્યારની પરિસ્થિતિમાં
વીક બેંકોને આઈડેન્ટિફાઈ કરીને એને માટે 50,000 કરોડનું પ્રોવિઝન કરવું જોઈએ અને બીજી જે સ્ટ્રોંગ બેંકો છે એને 50,000 કરોડ માર્કેટમાંથી રેઝ કરવાનું કહેવું જોઈએ. એટલે આ બુમિંગ માર્કેટમાં રાઈટ ઇશ્યુ લઈ આવે, દે રેઝ રિસોર્સિસ ફ્રોમ ધ માર્કેટ. એટલે હવે જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે કે વેલ પરફોર્મિંગ બેંક્સ છે કે જેનું શેર માર્કેટની અંદર વેલ્યુ ઘણી છે, એ લોકો માર્કેટમાંથી ડાયરેક્ટ રેઝ કરે. એમને રિકેપિટલાઇઝ કરવાની ક્યાં જરૂર છે સરકારે? એટલે 1 લાખ કરોડ જેટલું રિકેપિટલાઇઝેશનનું પ્રોવિઝન હોવું જોઈએ, જેમાંથી હાફ ઓફ ઇટ કેન બી રેઝ ફ્રોમ ધ માર્કેટ. હવે સાહેબ, આ બધા કોમ્પ્રિહેન્સિવ પ્રોવિઝન્સનો જો વિચાર નહીં કરો, અને બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસિફિક થ્રસ્ટ ઓન કેપિટલ એક્સપેન્ડિચર ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી. સાહેબ, આ વર્ષે જો તમે તમારું કેપેક્સ 40 થી 50% ગ્રોથ રેટ કેપેક્સ ની અંદર આ વર્ષમાં હોવો જોઈએ. આમે જે ગુજરાત સરકાર ભારત સરકારનું કેપેક્સ બજેટ ઘણું ઓછું છે. એટલે હું એમ માનું છું સાહેબ કે કોમ્પ્રિહેન્સિવ ગ્રોથ સ્ટ્રેટેજી ને લિંક કરીને કરવું જોઈએ. હોસ્પિટાલિટી સેક્ટર માટે સ્પેશિયલ પેકેજ, એવિએશન સેક્ટર માટે સ્પેશિયલ પેકેજ, રિયલ એસ્ટેટ સેક્ટર માટે સ્પેશિયલ પેકેજ, હાઉસિંગ લોન ઉપરની ઇન્કમ ટેક્સ એક્ઝામ્પશન લિમિટ ઇન્ટરેસ્ટ પ્રોવિઝનની લિમિટને વધારવાની ખાસ જરૂર છે. અને સૌથી મહત્વની વાત સાહેબ, ઇન્વેસ્ટમેન્ટ સાયકલને રિવાઇવ કરવા માટે ATC નું જે પ્રોવિઝન છે કે જે 1.5 લાખ રૂપિયા વર્ષોથી કોન્સ્ટન્ટ છે. 2014માં સાહેબ 1.5 લાખ થયા હતા, આજે 7 વર્ષ થયા. 7 વર્ષથી ATC નું પ્રોવિઝન 1.5 લાખ છે, એને વધારીને સાહેબ 2.5 થી 3 લાખ કરવાની જરૂર છે. તો ટેક્સ પેયરના પૈસા સેવિંગ્સની અંદર આવશે ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં, અને એ પ્લાવ બેક થઈ અને કોર્પોરેટ સેક્ટરને મળશે. જી ધન્યવાદ સાહેબ, આપે લગભગ બધા જ મુદ્દા ચર્ચામાં લઈ લીધા. દર્શક મિત્રો, બકુલભાઈ સાહેબને સાંભળ્યા હશે આપે ધ્યાનથી. કેટલાક મુદ્દાઓ પર લોર્ડ મેઘનાથ દેસાઈએ પોતે જે વાત કરી એને આગળ વધારતા બકુલભાઈ સાહેબે જે કહ્યું તે છે કે પહેલું તો આ વર્ષ ખર્ચો કરવાનો છે. એટલે તમે હાથ આમ મુઠ્ઠી બાંધેલી રાખીને ચાલશો તો નહીં ચાલે. અને એ શેમાં ખર્ચો કરવાનો છે? કેપેક્સ એટલે કેપિટલ એક્સપેન્ડિચર, જેમાંથી અક્ષામતો ઊભી થાય. તમે ઘર બાંધો, રસ્તા બાંધો, રેલવે બાંધો, પુલ બાંધો, કે જે તમે જે રોકાણ કરો છો આવનાર સમયમાં તમને એનાથી અનેક ગણું વધારે લાંબા ગાળે કમાવી આપે. ત્રીજી વસ્તુ છે કે જે આપણો આવકવેરો છે એ આવકવેરાના દરોમાં અને એના સ્લેબમાં બહુ મોટું રિવિઝન જરૂરી છે, અને એ નહીં થાય. અને સાથે ATC નું જે પ્રોવિઝન છે 1.5 લાખ વર્ષોથી ચાલ્યા આવે છે તે વધારીને 2.5 થી 3 લાખ રૂપિયા થાય તો બચતને વેગ મળશે, અને એ બચતના નાણાં બીજે કેપિટલ એક્સપેન્ડિચરમાં વપરાશે. એક ખૂબ સરસ વાત બકુલભાઈ સાહેબે કહી કે આ નાણામંત્રીએ, અને આ નાણામંત્રી માટે કશું પણ કોઈ કહે તો મને કંઈ અશક્ય લાગતું નથી, કારણ કે એમની ડિક્શનરીમાં આપણને બધાને પેલો એક જે ડાયલોગ છે તગલખનો, કર્ટન રેઝર, that this is Tamil Nadu, anything can happen here. એ આપણા નાણામંત્રીનું પણ એવું છે કે શી કેન ડુ એનીથિંગ, અને એ નાનું કર્યા કરે અને મોટી મોટી વાતો કરે છે. એટલે ખરેખર એમણે એક બોલ્ડ સ્ટેપ લેવું જોઈએ. બકુલભાઈ સાહેબે કહ્યું જેમ ગાબામાં આપણી ટીમે ઇતિહાસ સર્જો, ત્યાં કોઈ દાડો ઓસ્ટ્રેલિયા હાર્યું નહોતું, એને હરાવ્યું. પણ એ માટે એની પાસે એક યોજના હતી, અને એ યોજના પ્રમાણે મરી મટવાની અને ખુવાર થઈ જવાની ભાવના હતી. અહીંયા ખુવાર નથી થવાનું, પણ નાણામંત્રી આ પૈસા એમના ગજવામાંથી નથી આપવાના, એ સમજવું જોઈએ. અને આંતરમાળખાકીય સવલતો પરનું કેપિટલ એક્સપેન્ડિચર ખૂબ વધારવું જોઈએ. બોલ્ડ અને એગ્રેસિવ બજેટ હોવું જોઈએ. ફિસ્કલ સ્પેસની વાત કરી બકુલભાઈ સાહેબે, એ તમે આટલી મોટી ફિસ્કલ સ્પેસ 4-5% રાખીને તમે જો તમારો એને છુપાવવાના હો તો એ ખર્ચો ક્યાં કરશો તમે? એટલે ખર્ચો એને કરવો જોઈએ. અને એ માટે નાણામંત્રીની જે વચને કા દરિદ્રતા નથી પણ કર્મે કા દરિદ્રતા છે એ વાતમાંથી એમણે બહાર આવી. માઇઝર એટલે કંજૂસ વૃત્તિ, ત્યાગી, અને બોલ્ડ અને એકદમ અગ્રેસિવ એટીટ્યુડથી બજેટ રજૂ કરે તો આ બધી જ બાબતોમાં ઘણું બધું થઈ શકે તેમ છે. અને સાથે સાથે એ પણ ખ્યાલ રાખે
કે કોવિડના કારણે વધારાના 10% માણસો ગરીબીની રેખા નીચે ગયા છે, એમના માટે પણ મોટો વિચાર કરવાનો રહેશે. આ બધું કરવા માટે નાણાં ક્યાંથી આવશે? તો જેટલા થાય તેટલા થાય. બાકી ફિસ્કલ ડેફિસિટ હમણાં 2 વર્ષ વધશે, 3 વર્ષ વધશે, એનાથી કોઈ જ આસમાન તૂટી પડવાનું નથી જ્યાં સુધી એ નાણાં કેપિટલ એક્સપેન્ડિચર તરીકે વપરાવાના હોય અથવા ડિમાન્ડ બુસ્ટિંગ માટે વપરાના હોય. નાણામંત્રી કેટલી દક્ષતાથી અને કેટલી હિંમતથી પોતાનું બજેટ રજૂ કરે છે એ હવે બહુ દૂર નથી, પણ એ જો આમે નહીં ને આમે નહીં એમ કરવા જશે તો એક સરસ મજાની તક એમના હાથમાં આવી છે, એ તક વેડફી નાખશે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. બરાબર સાવ સરળ કેચ હોય, હાથમાં આવીને પડે, તમારે હલવું પણ ના પડે તમારી જગ્યાએથી, અને છતાં તમે જો કેચ પાડી દો તો મને લાગે છે કે તમને એ રમતમાં ફિલ્ડર તરીકે કામ કરવાનો અથવા તો ઉભા રહેવાનો અધિકાર નથી. આપણે આશા રાખીએ નાણામંત્રી પાસેથી કે નાણામંત્રી એક એવું આકર્ષક અને બોલ્ડ એટલે આક્રમક બજેટ રજૂ કરશે કે જેના કારણે આ વખતની પરિસ્થિતિ આવનાર 5 વર્ષમાં બદલાઈ અને આપણી અર્થવ્યવસ્થા પાછી બમબમાટ એના પાટે ચડીને ચાલવા મળે. આ રાતોરાત બનવાનું નથી. જો નાણામંત્રી એમ માનતા હોય કે 1 વર્ષમાં બધું થઈ જશે, કશું જ નહીં થાય. આ બીમારી આવે એકદમ, એના માટે કહેવાય છે કે આવે હાથી વેગે અને જાય કીડી વેગે. એટલે આ કીડી વેગમાં 5 વર્ષ તો તમારે બિલકુલ ફોકસ્ડ રહીને, એમાં શેર બજાર ન તૂટી જાય. બકુલભાઈ સાહેબનો એક મુદ્દો ખૂબ અગત્યનો હતો કે જો શેર બજાર તૂટી જશે તો તમારે તમારા શેર બજારમાં વેચીને જે નાણાં ઊભા કરવાના છે, 2-3 લાખ કરોડ રૂપિયા કે લાખ કરોડ રૂપિયા, એ શેર બજાર તૂટી જશે તો કોઈ તમારા શેરને હાથમાં ચાલશે નહીં, અને સરવાળે ડિસઇન્વેસ્ટમેન્ટ જેને કહેવાય એ તમે કરી શકશો નહીં. આ બધી જ અપેક્ષાઓ નાણામંત્રી પાસેથી રાખી શકાય. નાણામંત્રીના સલાહકારોએ તો એમને સલાહ આપી હશે, પણ છેવટે તો બજેટ નિર્મલા સીતારામનનું છે. નિર્મલા સીતારામને કેટલી હિંમત બતાવી છે, કેટલી એ પરિસ્થિતિને સમજ્યા છે, અને કેટલી કોવિડે આપણી અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરી છે, એને ઉગારી અને પાછી ધમધમતી કરવાનો એમનો ઈરાદો છે. ઈરાદો એકલો નહીં ચાલે, સમજ છે, સમજ એકલી નહીં ચાલે. એના માટેની એમણે બોલ્ડ અપ્રોચ લઈને ખરેખર જેને કહેવાય કે કામગીરી કરવાની અથવા તો અડધી પિચે જઈને રમવાની તૈયારી રાખવી પડશે. ટૂંકમાં દર્શક મિત્રો, આપણે સમાપન કરીએ તે પહેલા ગાબામાં આ આપણી ક્રિકેટ ટીમ રમવા ઉતરી ત્યારે કોઈએ સ્વપ્ન નહોતું કલ્પ્યું કે ઓસ્ટ્રેલિયા જે જગ્યાએ ક્યારેય હાર્યું નથી ત્યાં આપણી ગવાયેલી ટીમ, એના જે સ્ટાર ખેલાડી કહેવાય 6-12 હતા, અને છતાં આપણી ટીમ રમી અને જીતી. એના માટે જીતવાનું તમારામાં જનૂન હોવું જોઈએ. ફોર્ચ્યુન ફેવર્સ ધોઝ હુ આર બ્રેવ એન્ડ ઓલ્સો એક્ટ. તમે જો તમારામાં જનૂન ના હોય અને તમે જો એક્શન ના લો તો નસીબ તમને કંઈ બચાવી શકતું નથી. આટલી વાત સાથે આપણે રાહ જોઈએ નાણામંત્રીના બજેટની. આજનો દિવસ આપણી ચર્ચાનો ઐતિહાસિક દિવસ બનશે. 2 ટોચના અર્થશાસ્ત્રીઓને આપણે માણી શક્યા. બંનેનો આભાર, અને આપે પણ માણ્યા હશે. આપ સૌનો પણ આભાર. શબ્બા ખેર, શુભરાત્રી, ટેક કેર.